Okay, Boyle's law, pressure volume relationship. So according to Boyle's, at a constant temperature, the pressure of fixed amount of gas change inversely with its volume. Okay, means volume is inversely proportional to the pressure that apply to particular gas. Okay, if pressure is high, then volume of that gas is low. Okay, if the pressure is low, then volume is high. Okay, so in mathematical form we can write as P proportional to 1 upon V. The condition is the temperature and mole fraction or amount of gas should be constant. Okay, here P proportional to 1 upon V. If we want to here we want to replace proportional sign, so we have to add one constant K1. Okay, K1 is a proportionality constant which used to remove equal sign. Okay, so P is equal to K1 into 1 upon V. સો બોઇલ્સ લો યુઝ કરવાનો, અને એ ઓલરેડી તમને ખબર જ હોય કે કોઈ પણ ગેસ હોય તો એને આપણે પ્રેશરાઇઝ કરીએ, ઓકે, પ્રેશરથી કોમ્પ્રેસ કરીએ તો શું થશે કે જે એનું વોલ્યુમ હશે એ ઓલવેઝ શું થઈ જશે, વધારે પ્રેશર આપશું તો ડિક્રીઝ થઈ જશે. ઓકે, સેમ અમાઉન્ટનો ગેસ હોય એ મોટા એક બલૂનમાં પેક કરેલો હોય, પછી એને પ્રેશરાઇઝ કરીએ તો એ બલૂનનું સાઇઝ શું થશે, રિડ્યુસ થઈ જશે. ઓકે, મીન્સ વોલ્યુમ, જે ગેસનો વોલ્યુમ છે એ ઓલવેઝ પ્રેશર ઇન્ક્રીઝ કરવાથી શું થઈ જાય, રિડ્યુસ થઈ જાય. પણ આમાં એક બે કોન્સ્ટન્ટ ટર્મ યાદ રાખવાની કે આ જ્યારે આ કન્ડિશન ક્યારે કરેક્ટ હોય કે જ્યારે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને મોલ ફ્રેક્શન હોય, amount of gas. Okay, now if we arrange this equation 5.2, we will get PV is equal to K1. Okay, means at constant temperature the product of pressure and volume is constant. Okay, આ ઇક્વેશન પરથી શું કહીએ કે P and V નું મલ્ટિપ્લિકેશન કરીએ, જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ત્યારે, તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન ઓલવેઝ કેવું હશે, કોન્સ્ટન્ટ વેલ્યુ મળશે, બીકોઝ K1 is a constant. Okay, now if we have two gas, okay, at different temperature, for example gas A having volume V1 and pressure P1. Okay, so if we increase the temperature, the volume of that gas becomes V2 and pressure become P2. So according to Boyle's law, we know that product of pressure and volume is constant. So P1 V1 is equal to P2 V2 is equal to constant. કેમ કે બંનેમાં વેલ્યુ K1 જ હશે. ઓકે, P1 V1 is equal to K1 is equal to P2 V2. ઓકે, સો કોઈ પણ ગેસને બે આપણે એક્સપાન્શન કરીએ કાં તો કોમ્પ્રેશન કરીએ, ઓકે, તો એ ગેસનો કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે જે પ્રોડક્ટ હશે પ્રેશર અને વોલ્યુમની, એ કેવી હશે, કોન્સ્ટન્ટ હશે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ તમારે જે એક્ઝામમાં યાદ રાખવાનું શું છે, તો ખાલી સ્ટેટમેન્ટ રાખવાનું છે. એટ એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, okay, for unit volume of gas, the pressure of that gas is inversely proportional to its volume, or volume of gas is inversely proportional to its applied pressure. Okay, પ્રેશર એ ઇન્વર્સ વોલ્યુમને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, ઓર વોલ્યુમ એ પ્રેશરના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. પણ કન્ડિશન અંદર મેન્શન કરેલી હોવી જોઈએ કે વોલ્યુમ મીન્સ એમાઉન્ટ કેવું છે ગેસનું, કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર એ કેવું છે, કોન્સ્ટન્ટ. ઓકે, એક આ ઇક્વેશન લખવાનું, સ્ટેટમેન્ટ લખ્યા પછી, અને આ ઇક્વેશન લખવાનું, એના પરથી
પછી ડાયરેક્ટ રીઅરેન્જિંગ કરીએ P1 PV is equal to K1 and for two gases, okay, for same gases in two different condition, okay, P1 V1 is equal to P2 V2 is equal to constant. So from this equation we can say P1 upon P2 is equal to V2 upon V1, okay. આ ઇક્વેશન ને રીઅરેન્જ કરું તો 5.5 ઇક્વેશન મળશે જે આપણે ન્યુમેરિકલ્સ માં યુઝ કરવાનો. તો બોયલ્સ લો ઇઝ અ રિલેશનશિપ બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ at a constant temperature, okay. તો બોયલ્સ લો માં કોઈને ડાઉટ છે? નો સર. તમારે ખાલી મેં કહ્યું એ જ વસ્તુ યાદ રાખવાની છે, ત્રણ જ એ ન્યુમેરિકલ્સ જ આપણે આવશે. હવે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈ લો અહીંયા, પ્રેશર વર્સિસ વોલ્યુમ નો, ઓકે. સો એટ કોઈ ફિક્સ ટેમ્પરેચર લીધું છે 200 કેલ્વિન ટેમ્પરેચર, ઓકે. સો સી વેનેવર પ્રેશર ઇઝ હાઈ, અહીંયા પ્રેશરની વેલ્યુ અહીંયા આ જગ્યા પર એક જ મિનિટ, સી પ્રેશર કેટલું છે મેક્સિમમ પ્રેશર છે ત્યારે વોલ્યુમ કેટલું હશે અહીંયા, તો મિનિમમ વોલ્યુમ હશે, ઓકે. પ્રેશર મેક્સિમમ તો વોલ્યુમ મિનિમમ, અને અહીંયા વોલ્યુમ મેક્સિમમ હશે. વોલ્યુમ છે એ એક્સ એક્સિસ પર છે, તો વોલ્યુમ જ્યારે મેક્સિમમ હોય ત્યારે પ્રેશરની વેલ્યુ કેટલી હોય, તો અહીંયાથી સ્ટ્રેટ લાઈન આ જો આની સ્ટ્રેટ લાઈન અહીંયા વેલ્યુ જોવાની આ સાઈડ, ઓકે. તો જ્યારે વોલ્યુમ મેક્સિમમ હશે ત્યારે પ્રેશર કેવું હશે મિનિમમ, ઓકે. ઇન્વર્સલી રિલેશનશિપ જોયું, અને અલગ અલગ ટેમ્પરેચર માટેનો અલગ અલગ ચાર્જ છે, ઓકે. જો ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરેલું હશે તો વોલ્યુમ અને પ્રેશર બંને એકબીજાને ઇન્ક્રીઝ થયેલા જ હશે, ઓકે. ઓછા ટેમ્પરેચર કરતા વધારે ટેમ્પરેચરે જો વેલ્યુ વધારે છે, ઓકે. સેમ વે 600 કેલ્વિન માટે પણ વધારે જ છે, ઓકે. તો આ પ્રેશર વર્સિસ વોલ્યુમ નો કેસ છે, ડિફરન્ટ ટેમ્પરેચર. આ જે આ બંને ગ્રાફ છે એને શું કહેવાય આઇસોથર્મ ગ્રાફ, ઓકે. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે એટલે આને આઇસોથર્મ ગ્રાફ કહેવાય છે, ઓકે. એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો આ આઇસોથર્મ જો કદાચ પૂછાવે, જે કરવું હોય પૂછો ને. જાડિયાને પૂછે, ગન્યાને પૂછો. ઓકે. સો જો આ આઇસોથર્મ પણ તમને કહે કે આઇસોથર્મ ડ્રો કરો, તો આ ડ્રો કરી દેવાનો, એક બંને છે પણ એક જ ડ્રો કરવાનો તમારે, ડિફરન્ટ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ટેમ્પરેચર નો, ઓકે. પ્રેશર વર્સિસ વોલ્યુમ નો ગ્રાફ. આ પણ ટેમ્પરેચર નું છે. જો ટેમ્પરેચર વધારે હશે, ઓકે. ટેમ્પરેચર નું શું ડિપેન્ડન્સ હોય કે જો ટેમ્પરેચર મિનિમમ હોય તો વોલ્યુમ વધારે હશે, પ્રેશર ઓછું હશે, ઓકે. આપણને ખબર છે કુકર આ બોઇલ સ્લો છે ને, એને આમાં કુકર પ્રેશર કુકર હોય તો આપણે ખબર છે ફિક્સ વોલ્યુમ નું અંદર કોઈ પણ વસ્તુ આપણે એડ કરેલું હોય છે, વોટર ને બીજી બધી વસ્તુ. તો જેવું ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ તો એનું પ્રેશર કેવું થઈ જશે, ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ જાય છે, ઓકે. તો અલગ અલગ ટેમ્પરેચર માટે ગ્રાફ લખવાનો હોય T1 T2 T3, તો અહીંયા કન્ડિશન આપેલી T3 ઇઝ ગ્રેટર ધેન T2 and T2 is greater than T1, ઓકે. તો જો ટેમ્પરેચર જે હાઈએસ્ટ ટેમ્પરેચર હશે એના માટે વોલ્યુમ ઓછું હશે. સી અહીંયા હાઈએસ્ટ ટેમ્પરેચર માટે પ્રેશરની વેલ્યુ મેક્સિમમ હશે પણ વોલ્યુમ કેવો હશે મિનિમમ હશે. સ્ટ્રેટ લાઈન ડ્રો કરીએ તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સેમ વે જો ટેમ્પરેચર હું ડાઉન કરીશ એમ વોલ્યુમ ઇન્ક્રીઝ થતું જાય,
અને એ જ ટાઈમે પ્રેશર શું થશે, ડિક્રીઝ થશે. ઓકે, પ્રેશર કુકરમાં જો તમે વધારે હીટ આપો તો વધારે પ્રેશરાઇઝ થઈ જશે, સીટી વાગવાની ચાલુ થઈ જશે. ઓકે, અને જો લો પ્રેશર હશે તો લો ફ્લેમ હશે તો ટેમ્પરેચર ઓછું હશે અને એના લીધે પ્રેશર પણ કેવું થઈ જશે, ઓછું થઈ જશે. ઓકે, તો એ ખાલી ઇક્વેશન તમારે યાદ રાખવાના. ના, ડેન્સિટી પર શું ડિફરન્સ થાય છે, ડેન્સિટી વાળો ન્યુમેરિકલ નહીં આવતું, પણ તમે યાદ રાખજો કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. હવે આપણે જે ઇક્વેશન લીધું છે એની અંદર શું આવે છે, વોલ્યુમ આવે છે. ઓકે, તો પીવી ઇઝ ઇક્વલ ટુ કે. ઓકે, સો વી ઇઝ ઇક્વલ ટુ શું થશે, પી બાય સોરી કે બાય પી. ઓકે, તો આ જ ઇક્વેશનમાં વી ઇઝ ઇક્વલ ટુ કે બાય પી એડ કરશું તો આપણને નવું ઇક્વેશન મળશે જે અહીંયા આપેલું છે. ઓકે, that is d is equal to m upon k1 into p. અહીંયા શું કર્યું કે જે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ હતું, વોલ્યુમની જગ્યાએ આપણે બોયલ્સ લો યુઝ કર્યો. બોયલ્સ લોની ઇક્વેશનનું આ ટાઈપનું ઇક્વેશન હતું બોયલ્સ લોનું. ધેટ પીવી ઇઝ ઇક્વલ ટુ, જોઈ લેજો પછી ન્યુમેરિકલ સ્ટાર્ટ થાય ત્યારે મને ક્વેશ્ચન ના કરતા. પીવી ઇઝ ઇક્વલ ટુ કે. ઓકે, તો અહીંયા વોલ્યુમ આપણે વોલ્યુમ ને સબ્જેક્ટ બનાવો તો વી ઇઝ ઇક્વલ ટુ કે બાય પી. ઓકે, કે બાય પી અને 1 upon v ઇઝ ઇક્વલ ટુ p બાય કે થાય 1 upon v. v ઇઝ ઇક્વલ ટુ કે બાય પી, ઇનવર્સ લઈ લો આખા ઇક્વેશન નો તો ઇઝ ઇક્વલ ટુ p બાય કે. આ જ v ની વેલ્યુ ક્યાં મૂકવાની છે, ડેન્સિટીમાં. તો ડેન્સિટી નું ઇક્વેશન શું હતું, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. ઓકે, માસ બાય વોલ્યુમ. નાઉ માસ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. 1 upon v is equal to p by k. તો અહીંયા શું કરવાનું, માસ ઇન્ટુ p upon k. ઓકે, k કોન્સ્ટન્ટ જ છે. ઓકે, k કોન્સ્ટન્ટ છે તો 1 upon k ની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ આવશે. તો એની જગ્યાએ મેં એક નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો કોન્સ્ટન્ટ, ધેટ ઇઝ k ડેશ, માસ બાય આનો માસ અપોન k1. ઓકે, માસ પણ કોઈ પણ ગેસનું કોઈ દિવસ માસ ચેન્જ ના થાય. માસ આપણે શું કર્યું છે બોલ્સ લોમાં, કોન્સ્ટન્ટ રાખ્યું છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું. તો આ ગેસનું કોઈ દિવસ બોઇલ્સ લો માટે માસ ચેન્જ નહીં થાય. તો માસ અપોન k1 આ વેલ્યુ કોન્સ્ટન્ટ જ મળે મને. તો આની જગ્યાએ મેં એક નવો કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું k ડેશ. ઓકે, સો શું થશે વેલ્યુ મારી, m બાય k ઇન્ટુ p ની જગ્યાએ ડાયરેક્ટ વેલ્યુ મળી જશે મને k ડેશ ઇન્ટુ p. ઓકે, તો આ ઇક્વેશન રીઅરેન્જ કરીને નવું ઇક્વેશન મળ્યું પ્રેશરનું. ઓકે, એમાં ડેન્સિટી યુઝ કરેલી છે મેં. પ્રોબ્લેમ્સ જોઈ લઈએ 5.1. ઓકે, આ યુનિટ્સમાં ગેસના સ્ટેટમેન્ટ અને ન્યુમેરિકલ્સ વધારે પૂછાશે. સી, a balloon is filled with hydrogen gas at a room temperature. It will burst if pressure exceeds 0.2 bar. Okay, if at 1 bar pressure the gas occupied 2.27 liter volume, up to what volume can be balloon be expanded? Okay, 0.2 bar જો પ્રેશર વધારે ઇન્ક્રીઝ કરીશ તો એ શું થશે, કે ઓવર વોલ્યુમ થઈ જશે એનું. ઓકે, સો અહીંયા P1 V1 already given. P1 is equal to 1 bar. C, V1 is equal to 2.27 bar. Okay,
P2 is equal to 0.2 બાર હજુ એક્સ્ટ્રા એડ કરવાનું. ઓકે, સો P2 is equal to ન્યુ પ્રેશર. ઓકે, આ ન્યુ પ્રેશર છે. V1 આપણે V2 ફાઇન્ડ કરવાનું. તો ઇક્વેશન શું છે? P1 અપોન આ ઇક્વેશન યુઝ કરવાનું. P1 V1 is equal to P2 V2. ઓકે, આની અંદર કઈ કન્ડિશન નું વોલ્યુમ ચેક કરવાનું છે? આપણે V2 વોલ્યુમ ચેક કરવાનું છે. ઓકે, સો V2 is equal to P1 V1 upon V2 upon V2. upon Sorry, P2 P2. P2 P1 V1 upon P2. ઓકે, વોલ્યુમ ચેક કરવાનું છે આપણે. અહીંયા ઓલરેડી આ વેલ્યુ આપેલી જ છે. P1 1 બાર હોય તો વોલ્યુમ કેટલું છે? 2.27. અને P2 0.2 બાર હોય તો વોલ્યુમ કેટલું? તો V2 is equal to 1 into 2.27 divided by 0.2, that is 11.35 liter volume. ઓકે, તો આના કરતા આ જેટલું વોલ્યુમ V2 વોલ્યુમ આપણે કેટલું આવશે જે ફાઇન્ડ કરવાનું છે? 11.35. સિમ્પલ ન્યુમેરિકલ છે. આમાં તો ખબર પડી ને કેવી રીતે ફાઇન્ડ કરવાનું. ડેટા ખાલી આઈડેન્ટિફાઈ કરતા આવડવું છે. હેલો, yes sir. ડાઉટ છે કોઈને? No. ઓકે, સેકન્ડ ચાર્લ્સ લો જોઈ લઈએ આપણે. ચાર્લ્સ so Charles law is a relationship of temperature and volume. PV ટોટલ કેટલી ટર્મ હોય છે તમારે આ રીતે યાદ રાખવાની. તો બીજી ટર્મ્સ કોન્સ્ટન્ટ કરી દેવાની. જો આટલી ટર્મ ટોટલ હોય, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને મોલ ફ્રેક્શન n, આ ચાર ટર્મ વચ્ચે જ બધા લોઝ આવી જવાના. ગમે તે બે વચ્ચેનું રિલેશનશિપ હશે અને બે કોન્સ્ટન્ટ હશે. તો પહેલા શું? PV/Tn માં પીવી ચાર્જ બોયલ્સ લો છે એ પીવી રિલેશનશિપ છે. Tn n કોન્સ્ટન્ટ છે. n એટલે એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ. ઓકે, મીન્સ એમાઉન્ટ ઓફ ગેસ. તો T અને n કોન્સ્ટન્ટ હોય છે પહેલામાં. બીજામાં શું હોય? V અને T નું રિલેશનશિપ. આ સિક્વન્સમાં યાદ રાખવાનું. V and T. તો V વોલ્યુમ અને ટેમ્પરેચર ની રિલેશનશિપ છે. એ ટાઈમે પ્રેશર અને એમાઉન્ટ ઓફ ગેસ એ કેવું રાખવાનું? કોન્સ્ટન્ટ રાખવાનું. ઓકે, તો આ જ વસ્તુ તમારે સિક્વન્સમાં યાદ રાખવાની છે. એટલે આ જો પીવી ટીએન ચાર વચ્ચે જ બધા લોસ આવી જવાના. ઓકે, સો ગેલુસાક લો નું સ્ટેટમેન્ટ શું છે? સો ફિક્સ માસ ઓફ ગેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ઓકે, માસ ફિક્સ કરી નાખ્યું n, પ્રેશર પણ ફિક્સ કરી નાખ્યું p. તો રિલેશનશિપ v અને t. તો વોલ્યુમ રિલેશનશિપ શું છે? ઓકે, તો વોલ્યુમ ઓફ ગેસ કોઈ પણ હવે સિમ્પલ કન્ડિશન જોઈએ કે સપોઝ પ્રેશર કુકર છે. ઓકે, વોટર ફિલઅપ કરેલું. તો વોટર ફિલઅપ કર્યું છે. તો ઇફ યુ ઇન્ક્રીઝ વોટર above 100 degrees Celsius, what happen? They convert into vapor. Okay, if you increase more or if you increase the temperature above 100 degrees centigrade, then more volume of gas is produced. Okay, and they occupy more volume. So આ સિમ્પલ ઇક્વેશન, સિમ્પલ એક્ઝામ્પલ યાદ રાખીને ખબર પડી જાય કે જો કોઈ પણ ગેસનું ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ કરીએ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી ગેસ વધારે ફાસ્ટ એકબીજાને દૂર જવા લાગશે, મૂવમેન્ટ વધી જશે. તો જે એને ઓક્યુપાય કરેલું સ્પેસ છે એ કેવું થઈ જશે? વધી જશે. ઓકે, સો બહુ વધારે ગેસ ઓક્યુપાય થઈ જશે. તો ઇનડાયરેક્ટલી કહી શકીએ કે જો ટેમ્પરેચર એમાઉન્ટ ઓફ ગેસ ફિક્સ રાખીએ, પ્રેશર ફિક્સ રાખીએ, તો જે વોલ્યુમ છે કોઈ પણ ગેસનું એ શું થશે?
ઇન્ક્રીઝ થશે વિથ ટેમ્પરેચર. એ કેટલું ઇન્ક્રીઝ થશે તો એનું ફ્રેક્શન છે T/273.15 ઇન્ટુ V0. આટલા કે ટેમ્પરેચર સપોઝ 1 ડિગ્રી ઇન્ક્રીઝ કર્યું તો 1/273.15 ઇન્ટુ V0 ઓરિજિનલ વોલ્યુમ. ઓકે, એટલું ફ્રેક્શન જેટલો એ ઇન્ક્રીઝ થાય. So for a fixed amount of gas at constant pressure, volume of gas increase on increasing temperature and it will decrease with cooling or decreasing temperature. Okay, they found that each degree rise in a temperature, 1 degree પણ increase કરું તો કેટલો fraction increase થશે 1/273.15. તો 2 ડિગ્રી ઇન્ક્રીઝ કરો 2/273.15 જેટલો ઇન્ક્રીઝ થશે. ઓકે, સો સર પણ કેમની રીતે ઇન્ક્રીઝ થાય? ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે તો વોલ્યુમ ડિક્રીઝ ના થાય? કઈથી ડિક્રીઝ થાય? કેવી રીતે? જો ઇન્ક્રીઝ કેવી રીતે થાય એ તને કહી દઉં કે સપોઝ 5 ml જ વોટર લીધું છે, મીન્સ કોઈ કન્ટેનર, સ્ટીલ કન્ટેનરમાં. ઓકે, 5 કે 50 ml રાખ, એને છે ને એર ટાઈટ કન્ટેનર મીન્સ એર ટાઈટ નહીં, કુકરમાં લઈ લઈએ આપણે, તો એને જો બોઇલ કરીશ તો એ વોટર શામાં કન્વર્ટ થઈ જવાનો? વેપરમાં કન્વર્ટ થઈ જશે બધું. હવે અંદર 50 ml જ લીધું છે તો અંદર 50 ml જ રહેવાનું ને વોટર, તો મીન્સ એનો એમાઉન્ટ ફિક્સ થઈ ગયો. ઓકે, એની અંદર એમાઉન્ટ ચેન્જ નહીં થાય. પણ જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ, ઓકે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ તો શું થશે કે ઉપર એ જે સીટી આપણે નીકળે ને ત્યાં એક બલૂન ફિટ કરી દેવાનો. તો જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ ને તો એ બલૂન છે ને ધીરે ધીરે છે ને વધારે ફિલઅપ થતું જશે. જેટલું તું વધારે ઇન્ક્રીઝ કરી એ બલૂનની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જશે. વોલ્યુમ તો એટલું ને એટલું, મીન્સ એનું જે એમાઉન્ટ હતું એ તો એ જ રહેવાનું, પણ ગેસ પાર્ટિકલ શું થશે, ટેમ્પરેચર જ્યારે પણ હું ઇન્ક્રીઝ કરું તો ગેસ પાર્ટિકલ વધારે ફાસ્ટ મૂવ કરે, કાઇનેટિક એનર્જી વધી જાય. એટલે શું કે પહેલા થોડુંક આ રીતે સ્ક્રીન પર ચેક કર્યો કે સપોઝ નોર્મલ ટેમ્પરેચરે ગેસ આટલું જ મૂવ કરતું હોય. ઓકે, આટલા ડાયરેક્શનમાં આટલું મૂવ કરતું હોય. પણ જો ટેમ્પરેચર વધારે કરીશ તો ગેસ પાર્ટિકલ શું કરશે, વધારે દૂર, બહુ સ્પીડમાં અને વધારે એનર્જીથી આમ મૂવ કરશે. ઓકે, પાર્ટિકલ તો એટલા જ હોવાના, પણ જે એની કાઇનેટિક મોશન છે એ ઇન્ક્રીઝ થઈ જવાની. એટલે શું, એ વધારે સ્પેસમાં મૂવ કરશે, અને વધારે સ્પેસમાં મૂવ કરે મીન્સ ઇનડાયરેક્ટલી એનું વોલ્યુમ કેવું કરી નાખશે, વધારી દેશે. ઓકે, આપણે ગેસની વાત કરીએ, લિક્વિડની વાત નહીં કરતા. લિક્વિડનું વોલ્યુમ ડિક્રીઝ થાય ટેમ્પરેચરની સાથે. ઓકે, ઇન્ક્રીઝ ટેમ્પરેચર કરું તો ડિક્રીઝ થાય વોલ્યુમ. ઓકે, લિક્વિડ જ પોતે શું થઈ જાય, વેપરાઇઝ થઈ જાય, એટલે એનું વોલ્યુમ ડિક્રીઝ થાય. પણ જો હું વાત કરું ગેસની, તો ગેસ તો એનું વોલ્યુમ ઇન્ક્રીઝ જ કરે ટેમ્પરેચર જોડે અને પ્રેશર જોડે ડિક્રીઝ કરે. કોઈ પણ ગેસને તમે વધારે ફિટ કરી દો તો પહેલા વધારે મીન્સ એક બેગ લો તમે, એક બેગને આમ હવામાં એ કરી અને પછી એને ટાઈટ કરી દેવાની, ફિટ કરી દેવાની, પછી ધીરે 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 એને ફિટ કરતું જવાનું. તો ગેસ જેટલો પણ ફિલઅપ થયો ઇનિશિયલી કેટલું હોય, વધારે બેગ ફિલઅપ થયેલી હોય. ઓકે, આટલી મોટી હોય આમ, પણ જેવું એને છે ને અહીંથી પેક કરીને પછી તમે એને વધારે ટાઈટ કરતા જશો તો શું કરશે, એ ગેસ નું વોલ્યુમ ડિક્રીઝ થતું જશે. મીન્સ આ જે બેગ પણ હશે, પ્લાસ્ટિક બેગ, એ નાની થઈ જશે ગેસ બહાર નીકળ્યા સિવાય. તો આ શું કર્યું, આપણે જે ફિટ કરતા ગયા એમ એમના પર પ્રેશર આપતા ગયા. તો જો પ્રેશર કોઈ પણ ગેસ પર આપું તો એનું વોલ્યુમ ઓલવેઝ ડિક્રીઝ થાય, અને જો ટેમ્પરેચર આપું તો ઓલવેઝ એનું ગેસનું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. આ વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ કન્ડિશનમાં આ વસ્તુ થાય. ઓકે, કોઈ પણ કન્ડિશન હોય તો આ જે વોલ્યુમ છે એ કેટલું હોય, તો V2 ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ક્રીઝ, ટેમ્પરેચર જો ઇન્ક્રીઝ કરું તો કેટલું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય, તો VT ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ T/273.15 V0. ઓકે, V0 કોમન લઈ લઉં તો ઇક્વેશન શું મળશે, VT ઇઝ ઇક્વલ ટુ V0 1 પ્લસ T ઇન્ટુ 273.15. ઓકે,
સો એને ફર્ધર સિમ્પ્લિફાઈ કરું તો VT ઇઝ ઇક્વલ ટુ V0 273.15 એલસીએમ લઈ લીધું પ્લસ T ઇઝ ઇક્વલ ટુ 273.15. ઓકે, તો જો ટેમ્પરેચર 0 ડિગ્રી પર હું ઇન્ક્રીઝ કરું, ઓકે, તો એ કેટલો ઇન્ક્રીઝ થશે 273.15 પ્લસ T ડિવાઇડેડ બાય 273.15. તો આ T ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો આ કેટલું થઈ જશે 1. ઓકે, તો દેર ઇન્ક્રીઝ કેટલું હશે 0 ડિગ્રી સેલ્સિયસ એઝ ઇટ ઇઝ 1 ડિગ્રી ઇન્ક્રીઝ કરું તો કેલ્વિન સ્કેલમાં એ કેટલો થશે, તો 273.15 પ્લસ 1 એટલે 274.15 ડિવાઇડેડ બાય 273.15 આટલું વોલ્યુમ એ ઇન્ક્રીઝ થશે એટલા ફ્રેક્શનમાં. ઓકે, ઓરિજિનલ વોલ્યુમ 1.1 જેટલો ઇન્ક્રીઝ મલ્ટીપ્લાય થશે, પછી 1.23, દેન 1.47, 1.58, આ રીતે ઇન્ક્રીઝ થતો જાય જેમ ટી ની વેલ્યુ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ એમ. ઓકે, આપણે કેલ્વિનમાં જ એ કેલ્ક્યુલેટ કરવાનું અને કેલ્વિનને થર્મોડાયનેમિક સ્કેલ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ થર્મોડાયનેમિક સ્કેલ. ઓકે, આ સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખવાનું. તો ચાર્લ્સ લોમાં તમારે ખાલી શું કરવાનું છે, એનું સ્ટેટમેન્ટ આ જે છે કે ઓકે ફિક્સ એમાઉન્ટ ઓફ ગેસ ને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર અને સોરી કોન્સ્ટન્ટ પ્રેશરે શું રિલેશનશિપ છે ટેમ્પરેચર અને વોલ્યુમની. ઓકે, that VT is equal to V0 TT upon T0. આ એક બીજું ઇક્વેશન છે. therefore VT upon V0 is equal to TT upon T0, or we can say V2 upon V1 is equal to T2 upon T1. So for constant temperature and constant pressure, the relationship V upon T is equal to constant. V અને T નો રેશિયો ઓલવેઝ કોન્સ્ટન્ટ આવશે. V1 upon T1 is equal to V2 upon T2. ચાર્લ્સ લો માટે ઇક્વેશન તમારે જે રાખવાનું છે પેલું યાદ રાખવાનું છે અને ખાલી આ 5.8 ઇક્વેશન છે આ બંને ઇક્વેશન યાદ રાખવાના. 5.8 and આ ઇક્વેશન VT is equal to V0 1 plus T upon 273.15. ઓકે, આ ચાર્લ્સ લો માટે યાદ રાખવાનું કે કઈ બે વેલ્યુ, તો એમાઉન્ટ ઓફ ગેસ ઓકે અને પ્રેશર બંને કેવા હશે, કોન્સ્ટન્ટ હશે. બીજા બે બાકી છે આપણે બાકીના, ઓકે એ કાલે જોઈશું. ગ્રાફ ને